સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે કે જ્યાં પોલીસને મોટી સફળતા મળી છે અને 20 વર્ષ પહેલા જે હત્યા કરવામાં આવી હતી તેનો ભેદ ઉકેલાયો છે। રાંદેર વિસ્તારમાં 20 વર્ષ પહેલા હત્યા થઈ હતી। ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિનોદ કુમાર મદન મોહન શર્માને પકડ્યો હોવાની વિગત છે। આરોપીને ઉત્તર પ્રદેશના આગ્રાથી ઝડપી પાડ્યો। આરોપી વિનોદ કુમાર પોતે એરફોર્સમાં નોકરી કરતો હતો। આરોપીએ પત્નીની અનૈતિક સંબંધને લઈને હત્યા કરી હતી। આરોપી વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। જો કે 20 વર્ષ પહેલા આજે હત્યા કરવામાં આવી હતી પત્નીની તેનો ભેદ ઉકેલાયો છે અને આપને જણાવી દે કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી વિનોદ કુમાર મદન મોહન શર્માને પકડી પાડવામાં આવ્યો છે। ઉત્તર પ્રદેશના આગ્રાથી ઝડપી પાડવામાં આવ્યો છે। વિનોદ કુમાર પોતે એરફોર્સમાં નોકરી કરતો હતો અને આજે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે। તેમાં પત્નીની અનૈતિક સંબંધની શંકાએ પત્નીની હત્યા કરી નાખી હતી। આરોપી વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને 20 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો। આરોપી ઝડપાયો। તો આરોપી વિનોદ કુમાર પોતે જે એરફોર્સમાં નોકરી કરતો હતો અને તેને પોતાની પત્નીની હત્યા કરી હતી। અનૈતિક સંબંધની શંકાએ હત્યા કરી હતી।